Hello everyone, myself Dr. Krishna Daka, MDS in Periodontics and Oral Implantologist at City Dental Hospital, રાજકોટ, ગુજરાત. આજે હું તમને પોતાના ટીથ અને ગમ્સની કેવી રીતે કેર લેવી જોઈએ કે જેથી તમને પાયોરિયા ના થાય. હાઉ વી શુડ ટેક કેર ઓફ અવર ટીથ એન્ડ ગમ્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો બ્રશિંગ. તમે દિવસમાં કેટલી વાર બ્રશ કરો છો એ ખૂબ અગત્યનું છે. મોર્નિંગમાં તો રૂટીન બધા જ બ્રશ કરે છે, પરંતુ નાઇટ બ્રશિંગ છે એ ખૂબ જરૂરી છે. રાત્રે સૂતા પહેલાં બ્રશ થવું ખૂબ અગત્યનું એટલા માટે છે કેમ કે દિવસ દરમિયાન તો આપણા મોઢામાં લાળ ગ્રંથિથી સલાઈવા આવતું જ હોય છે, પરંતુ જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે આ લાળ આવવાનું પ્રમાણ છે એ ઘટી જાય છે. આ લાળ શરીરમાં આવે છે અને મોઢામાં એનું કામ શું રહેલું છે તો કે એ નેચરલ ક્લિન્ઝિંગ કરતું હોય છે આપણા પેઢા અને ટીથને. એટલે રાત્રે સૂતા પહેલાં એટલા માટે બ્રશ જરૂરી છે કે એ તમારા ખોરાકના જે કંઈ પણ કણ છે એ ટીથની સરફેસ ઉપર ચોંટી ગયેલા હોય છે એ ત્યાંથી રિમૂવ થઈ જાય છે. આ ઉપરાંત ફ્લોસિંગ એટલે કે બે દાંતની વચ્ચેની સપાટી અને દાંત અને પેઢાની વચ્ચેની સપાટી ઉપર જે કંઈ પણ કચરો ફસાયો હોય છે એ ફ્લોસિંગથી રિમૂવ થઈ જાય છે. એટલે તમારે ફ્લોસિંગ સ્ટાર્ટ કરવું જોઈએ. આ ઉપરાંત 2 વાર બ્રશિંગ કરવું જોઈએ. તમારી ટૂથબ્રશ હેબિટમાં આ ઉપરાંત એન્ટી માઇક્રોબિયલ માઉથવોશ અને ફ્લોરિડેટેડ માઉથવોશનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમારું ડાયટ કેવું છે એ પણ ખૂબ અગત્યનું છે. આપણું ડાયટ એવું હોવું જોઈએ કે એમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઈ છે એ મળી રહે કે જેથી રહીને આપણા પેઢા અને ટીથ બંનેની હેલ્થ છે એ સારી રહે. અને તમે જે કંઈ પણ વેજીટેબલ્સ લો છો એ બની એટલા પ્રમાણમાં રો ફોર્મમાં હોય તો એ તમારા ટીથને અને પેઢાને નેચરલ ક્લિન્ઝિંગ ઇફેક્ટ આપે છે. જેમ કે તમે લઈ શકો કોથમીર છે, પાલક છે, મેથી છે. એ વસ્તુ એવી છે કે એમાં રહેલા રેસા છે અને ફાઇબર્સ છે એ ટીથ અને પેઢાને છે એ નેચરલ ક્લિનિંગ આપે છે. આ ઉપરાંત તમે ફ્રૂટ્સ છે જેવા કે લીંબુ, સંતરા, મોસંબી, ટમેટા એ બધા પણ લો કે જેથી કરીને એમાંથી વિટામિન સી મળે કે એ તમારા પેઢાના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત આલમંડ્સ છે, મિલ્ક પ્રોડક્ટ્સ છે, વિવિધ સીડ્સ છે એ પણ એડ કરો કે જેથી રહીને એન્ટીઓક્સિડન્ટ્સ મળી રહે અને વિટામિન સી, ડી અને ઈનું પૂરતું બેલેન્સ જળવાઈ રહે તો પેઢા અને ટીથ બંનેની હેલ્થ સારી રહેશે. આ ઉપરાંત જો તમે સ્મોકિંગ કરતા હો અથવા તો ટોબેકો કન્ઝપ્શન કરતા હો તો એ ક્વિટ કરી દો, બિકોઝ એના આડઅસર છે એ પેઢા અને દાંત બેઉ ઉપર જોવા મળે છે. આમ છતાં પણ તમને એવું લાગે કે મારા મોઢામાં પાયોરિયાના કોઈ પણ લક્ષણો છે જે જોવા મળે છે, જેમ કે મોઢામાંથી લોહી નીકળવું, પેઢામાંથી તમને એવું લાગે કે ચીકણું પ્રવાહી છે આવા રાખે છે, દાંત તમને હલી ગયા હોય એવું લાગે છે, 2 દાંત વચ્ચે જગ્યા થઈ ગઈ હોય એવું લાગે છે, દાંત આગળ આવવા માંડ્યા હોય એવું પણ ફીલ થતું હોય છે. આ બધા લક્ષણો છે એ પાયોરિયાના છે. પણ આ બધું પ્રિવેન્શન લેવા છતાં પણ જો તમને આ તકલીફ લાગતી હોય તો તમારા ડેન્ટિસ્ટની મુલાકાત લો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.